હેલો મિત્રો, આજે આપણે બનાવીશું અષાઢિયાના લાડુ। સૌથી પહેલાં લઈશું 1 બાઉલ નારિયેળનું છીણ, અડધો બાઉલ ગોળ, 2 ચમચી ઘી, અડધી ચમચી ઇલાયચી પાવડર, 1 નાની વાટકી અષાઢિયો, 1 નાની વાટકી બદામ। સૌથી પહેલાં પેનમાં અષાઢિયો લઈશું, તેને 2 મિનિટ શેકીશું। હવે તેમાં બદામ નાખીશું અને તેને પણ 2 મિનિટ માટે શેકીશું। પછી ગેસ બંધ કરી દઈશું અને તેમાં નારિયેળનું છીણ નાખીશું। હવે તેને 2 મિનિટ સુધી મિક્સ કરતા રહીશું। હવે તેને ડીશમાં કાઢીને 5 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું। હવે તેને મિક્સર જારમાં નાખીશું અને ક્રશ કરીશું। હવે પેનમાં 2 ચમચી ઘી લઈશું, તેમાં ગોળ નાખીશું, ગોળ ઓગળી જાય ત્યાં સુધી તેને ગરમ કરીશું। પછી તેમાં ક્રશ કરેલું મિશ્રણ નાખીશું। તેને બરાબર મિક્સ કરીશું। તેને 2 મિનિટ ઠંડુ થવા દઈશું। હવે તેના લાડુ વાળી દઈશું। તો મિત્રો, અષાઢિયાના લાડુ તૈયાર થઈ ગયા છે, તેને સર્વ કરીશું।